નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની બાદ તમામ સ્થાનો પર અલગ અલગ પદ માટે નેતાઓની વરણી કરવામાં આવી છે, જેમાં પાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। પરંતુ આ નિમણૂકના કારણે ક્યાંક ને ક્યાંક ભાજપ પાર્ટીમાં છે અને આના કારણે ઘણી જગ્યાએ કાં તો હોદ્દેદારો પાસેથી રાજીનામું લેવામાં આવે છે, કાં તો હોદ્દેદાર પોતે જ સામે ચાલીને રાજીનામું ધરી દે છે। અને આવી જ વધુ એક ઘટના ધોરાજીથી સામે આવી છે। ત્યાં સમાચાર એવા મળી રહ્યા છે કે ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે માત્ર 13 દિવસમાં ધોરાજી પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું। વિવાદ સામે આવ્યા બાદ જવાબદારી સંભાળવા માટે જે સક્ષમ ન હોવાનું પણ હતી। અમરેલી સાબરકાંઠા તાલુકાના ભાજપ પ્રમુખ હિતેશ ખાતરાણીએ પણ રાજીનામું આપ્યું છે। તેમણે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાણાણીએ રાજીનામું સુપ્રત કર્યું છે। જો કે તાલુકા ભાજપ પ્રમુખ બનેલા હિતેશ ખાતરાણી ચર્ચા છે કે શિસ્તબદ્ધ ગણાતી ભાજપ સક્રિય સભ્ય ન હોવા છતાં પણ હિતેશ ખાતરાણીને પ્રમુખ બનાવ્યા હતા। ત્યારે સક્રિય સભ્યના આક્ષેપ સંદર્ભે નૈતિક જવાબદારી સ્વીકારી હિતેશ ખાતરાણીએ રાજીનામું આપી દીધું છે। અને આમ સાવરકુંડલા તાલુકાના ભાજપ પ્રમુખ રાજીનામાથી ભાજપમાં આંતરકલહ હોવાના સૂર સાર્થક સાબિત થયા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।